જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સના ન્યૂ એમસીક્યુ જોઈશું, જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે। એ પણ આપણે ફોટા સાથે જોઈશું, જેથી તમને સરળતાથી યાદ રહી શકે। 54મી ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2024માં ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે? 1, 2, 3 કે 4? જવાબ આવશે ઓપ્શન ડી 4। ચોથું સ્થાન છે તે પ્રાપ્ત કર્યું છે। 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ આપણે જીતેલા છે। કયા નાણાકીય નિયમનકારે તાજેતરમાં સેવા ચેટબોટ લોન્ચ કર્યું છે? સેવા ચેટબોટ કોણે લોન્ચ કર્યું? સેબી, એસબીઆઈ, ઇરડા કે બીઓબી? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા। સેબી દ્વારા આ સેવા ચેટબોટ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે। એસબીઆઈનું પૂરું નામ આપ સૌ જાણો છો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। ઇરડા અને બીઓબી, બેંક ઓફ બરોડા। ઇરડાનું પૂરું નામ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। 2024 સુધીમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? 1323, 1223, 1123 કે 1423? શું જવાબ આવશે? સાચો જવાબ છે ઓપ્શન બી 1223 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે યુનેસ્કોની યાદીમાં આવેલી છે અત્યાર સુધીમાં। ગુજરાત રાજ્યના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણે શપથ લીધા છે? સુબ્રમણ્યમ અય્યર, ડૉક્ટર સુભાષ સોની, મનોજ પટેલ કે નિખિલ ભટ્ટ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી ડૉક્ટર સુભાષ સોની। તમે અહીં ફોટોમાં જોઈ શકો, આપણા રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને તેમની સાથે ઊભેલા છે ડૉક્ટર સુભાષ સોની। ગુજરાતના નવા મુખ્ય માહિતી કમિશનર છે। ગુજરાતના વર્તમાન પદાધિકારીઓમાં આપણે બધા જ અધિકારીઓનો ફોટા સાથે વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો। નવી દિલ્હીમાં વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્ર દરમિયાન યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં કેટલી નવી હેરિટેજ સાઇટ ઉમેરવામાં આવી છે? 42, 19, 24 કે 46? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી 24 નવી સાઇટ્સ છે તે ઉમેરવામાં આવી છે। સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ ક્યારે અને કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? 26 નવેમ્બર 1947, આર કે સન્મુખમ શેટ્ટી દ્વારા, 15 સપ્ટેમ્બર 1947ના રોજ ડૉક્ટર બી.આર. આંબેડકર દ્વારા, 28 ઓગસ્ટ 1947ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા કે 10 ઓગસ્ટ 1947ના રોજ લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ 26 નવેમ્બર 1947ના રોજ આર કે સન્મુખમ શેટ્ટી દ્વારા બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું। ભારતના કયા શહેરને સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે? પ્રયાગરાજ, ભાગલપુર, રામનગર કે ભોપાલ? સિલ્ક સિટી સાચો જવાબ આવશે ઓપ્શન બી ભાગલપુર। ભાગલપુર છે તે બિહારમાં આવેલું છે અને તેને સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે। નીચેનામાંથી કયા રાજ્યમાં ઘઉંની ખેતી થતી નથી? કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ કે તમિલનાડુ? તો કયું એવું રાજ્ય છે જ્યાં ઘઉંની ખેતી નથી થતી? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી તમિલનાડુ। ભારતમાં દૂધનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા કે ઉત્તરાખંડ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ। પીએમ સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યાંથી જાહેર કરવામાં આવ્યો હતો? યવતમાલ, મહારાષ્ટ્ર, ખૂંટી, ઝારખંડ, સિકર, રાજસ્થાન, ગ્વાલિયર, મધ્યપ્રદેશ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ યવતમાલ, મહારાષ્ટ્ર। કયા બે દેશોએ 123 કરાર તરીકે ઓળખાતા નાગરિક પરમાણુ સહકાર
કરાર પર હસ્તાક્ષર કર્યા છે? ભારત અને જાપાન, દક્ષિણ કોરિયા અને ફ્રાન્સ, ચીન અને ઓસ્ટ્રેલિયા કે સિંગાપોર અને USA? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સિંગાપોર અને USA વચ્ચે આ હાલમાં જ કરાર થયેલા છે. 2005માં ભારત અને USA વચ્ચે 123 નામનો જે કરાર છે તે થયેલો છે, જે પરમાણુ હથિયારને લગતો છે. કયા રાજ્યએ ધર્માંતરણ વિરોધી કાયદામાં સુધારો પસાર કર્યો છે? કપટ અથવા બળજબરીથી ધર્માંતરણ માટે આજીવન કેદની સજાની રજૂઆત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર કે કર્ણાટક? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઉત્તર પ્રદેશ. ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી એટલે કે IPEF સમજૂતી હેઠળ સપ્લાય ચેન કાઉન્સિલના ઉપાધ્યક્ષ તરીકે કયો દેશ ચૂંટાયો છે? USA એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ભારત, જાપાન કે ચીન? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ભારત. ભારત છે તે ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યો છે ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટીમાં. ભારતનું એકમાત્ર રાજ્ય કે જ્યાં ઇન્કમટેક્સ ચૂકવવો પડતો નથી, તો એ રાજ્ય કયું છે? અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, સિક્કિમ કે આંધ્રપ્રદેશ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, સિક્કિમ રાજ્ય. સિક્કિમમાં ટેક્સ ચૂકવવો પડતો નથી. પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન થયું છે. તે કયા નામથી જાણીતા હતા? માસ્ટર બ્લાસ્ટર, હરિયાણા હરિકેન, મિસ્ટર ડિપેન્ડેબલ કે ધ ગ્રેટ વોલ? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ધ ગ્રેટ વોલ. માસ્ટર બ્લાસ્ટર છે તે સુનિલ ગાવસ્કરનું છે. હરિયાણા હરિકેન છે તે કપિલ દેવનું છે. મિસ્ટર ડિપેન્ડેબલ અને ધ વોલ એ રાહુલ દ્રવિડનું છે. અને આ છે ધ ગ્રેટ વોલ, અંશુમન ગાયકવાડ. તાજેતરમાં ચર્ચામાં રહેલ નાદિર શાહની કબર કયા રાજ્યમાં આવેલી છે? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે ગુજરાત? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં નાદિર શાહની કબર આવેલી છે. તાજેતરમાં કલાગુરુ રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક મળ્યો હતો? બિલ્વમંગળ, શકુંતલા, ઉર્વશી કે ગંગા અવતરણ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, બિલ્વમંગળ. વિશ્વની બીજી સૌથી મોટી કોલસાની ખાણ ગેવરા કઈ કંપનીની અંદર આવે છે? એટલે કે એનું સંચાલન કઈ કંપની કરે છે? સેન્ટ્રલ કોલફિલ્ડ લિમિટેડ, CCL, ECL, CECL કે WCL? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ એટલે કે SECL. ક્યાં આવેલી છે? આ છત્તીસગઢમાં આવેલી છે અને વિશ્વની બીજા નંબરની સૌથી મોટી કોલસાની ખાણ છે, તો એ પણ યાદ રાખજો. વિશ્વભરમાં કયા દેશમાં વાઘની સંખ્યા સૌથી વધારે છે? રશિયા, ઇન્ડોનેશિયા, ભારત કે થાઈલેન્ડ? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ભારત. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી પણ વાઘ છે. વાઘની સંખ્યા તમે અહીં મેપમાં જોઈ શકો. 2022ની ગણતરી મુજબ 3682 છે અને દર વર્ષે વધતી જાય છે. તાજેતરમાં ઓલિમ્પિકમાં શૂટિંગ એટલે કે નિશાનેબાજીમાં મેડલ લાવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? મનુ ભાકર, PV સિંધુ, મેરી કોમ કે સાનિયા મિર્ઝા? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, મનુ ભાકર. આ છે મનુ ભાકર જે શૂટિંગમાં મેડલ લઈ આવ્યા છે ઓલિમ્પિકમાં અને પ્રથમ મહિલા બની ગયા છે. PV સિંધુ છે તે બેડમિન્ટન ખેલાડી છે. મેરી કોમ બોક્સિંગમાં 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે અને સાનિયા મિર્ઝા છે તે ટેનિસના ખેલાડી છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં સ્વપ્નિલ કુશાલે શૂટિંગમાં કઈ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો? 10 મીટર રાઇફલ, 15 મીટર રાઇફલ, 25 મીટર રાઇફલ કે 50 મીટર રાઇફલ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 50 મીટર રાઇફલ. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણે જીતી લીધી છે? આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. કમલા હેરિસ, બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઇડેન? અમેરિકાની ચૂંટણી વિશે પણ આપણે આખો વિડીયો વિસ્તૃત બનાવેલો છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.